સાહેબ, પહેલા તો આપના ચેનલ મારફતે ભારતની દરેક જનતાને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી ધનતેરસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આવતા આગામી જે દિવાળી અને બેસતા વર્ષના તહેવારો સારા જાય તે માટેની શુભકામનાઓ પાઠવું છું. આની સાથે સાથે સાહેબ એ ચોક્કસપણે કહેવાનું કે જો જે છે ને કે જો બધું સુમું સૂત્રું હોત ને તો કોઈ બી ચેનલ જે છે ને કે આ વસ્તુ જે છે એઝ એ સબ્જેક્ટ તરીકે ડિબેટમાં લેત જ નહીં. આજે જે છે ને એ ગરીબ વધારે ગરીબ બની રહ્યો છે અને અમીર જે છે ને એ વધારે અમીર બની રહ્યો છે. સાહેબ, હું પોતે એક વાત કરું કે હું પોતે એક વેપારી છું, ફર્નિચરનો વેપારી છું. અને સાહેબ, અમદાવાદની વાત કરીએ તો અમદાવાદની અંદર આજે મોટા મોટા શોરૂમો જે છે, જે લોકો તમે એમ કહીએ કે 15,000 સ્ક્વેર ફીટ 20,000 સ્ક્વેર ફીટના જે શોરૂમો છે એના વેપારીઓ જે છે ને એ લોકો સાત પડે જે છે ને 10,000 20,000 રૂપિયાની બોણી કરવાના એમને ફાફા છે. કારણ કે બજારમાં પૈસો જ નથી. હવે તમે જુઓ કે જે રીતે આપણે ભાજપની સરકાર જે છે કે 2014માં આપણા માનનીય વડાપ્રધાન શ્રીએ જે રીતની વાત કરી હતી કે હવાઈ ચપ્પલ પહેરનારો હવાઈ મુસાફરી જે છે એ કરી શકશે. આપણે ગઈકાલની જ વાત કરીએ કે મારા એક મિત્ર છે કે જેમને દિલ્હી જવાનું હોય ત્યારે ફ્લાઇટના ભાવ જે છે સામાન્ય રીતે 3,3500 હતા. ગઈકાલે એ ફ્લાઇટના ભાવ 18,000 થી 22,000 અને એ બી નાઇટના ફ્લાઇટના ભાવ હતા. દિવસની ફ્લાઇટના ભાવ જે છે 25,000 રૂપિયાથી વધારેના હતા. એટલે હવે તમે જુઓ કે ગરીબ અને મધ્યમ વર્ગનો માણસ કઈ રીતે દિવાળી ઉજવે. આ એ જ સરકાર જે છે કે જેમણે પહેલા જીએસટી નો વિરોધ કર્યો, પછી 2017માં જીએસટી લાયા અને અત્યારે જીએસટી ઘટાડાનું જે નાટક કરી અને જે રીતે લોકોના જે છે મગજમાં ધૂળ જે છે એ નાખવાની જે રીતે વાત કરી કે જીએસટી ઘટ્યો છે અને એના લીધે લોકોની દિવાળી સુધરશે, તો એ વાત સાહેબ તદ્દન ખોટી છે. આજે બી તમે જાઓ તો આજે જે છે કે એમણે જે રીતનું કીધું હતું કે જીએસટી ઘટ્યો છે તો 5 રૂપિયાનું પાર્લેજીનું પેકેટ આજે બી 5 રૂપિયાનું જ મળે છે. એનો જીએસટી ઘટીને 4.5 થયો તો કોઈ બી વેપારી 4.5 રૂપિયામાં વેચતું નથી. નોટબુકના એમના ભાવ ઘટાડ્યા, પરંતુ એની સાથે સાથે રો મટીરિયલના ભાવમાં 12% બદલે 18% જીએસટી કરી દીધો અને એ જ વસ્તુ જે છે કે આજે જે છે એ એટલી ને એટલે જ કિંમતની અંદર રહી છે. હવે આજે આ જે સરકાર જે રીતે વાત કરે છે દેવું કરો અને ઘી પીવો, તમે જે રીતની વાત કરી ને દેવું કરો અને ઘી પીવો, 1947 થી લઈને 2013 સુધી દરેક પ્રધાનમંત્રીઓને ભેગું કરો તો ભારત દેશનું જે દેવું છે ને એ 20 લાખ કરોડ હતું અને આપણા ભાજપની સરકાર આવી અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી સાહેબે 2025 સુધીના મે સુધીના આંકડા જોઈએ તો 200 કરોડથી વધારેનું દેવું જે છે એ ભારત દેશ ઉપર કરી દીધું છે. ગુજરાતની અંદર આજે જયારે બાળક જન્મે ને તો 63,000 રૂપિયાથી વધારેનું દેવું લઈ અને ગુજરાતની અંદર જન્મે છે. હવે સાહેબ, જીવન જરૂરિયાતની વસ્તુઓ જે છે, કપડાની વાત કરું તો કપડાની અંદર તમે 1,000 થી 1,200 રૂપિયાનું કપડું ખરીદો તો એના ઉપર 5% જીએસટી છે અને તમે 1,500 રૂપિયાથી ઉપરનું જીન્સનું પેન્ટ કે શર્ટ ખરીદો તો એના ઉપર તમે જે જીએસટી છે 12%ના બદલે 18% કરી નાખ્યો. એ જ રીતે શૂઝની અંદર, એ જ રીતે દરેક વસ્તુની અંદર તમે આ જીએસટી જે છે એમાં આંખમાં ધૂળ નાખી છે. ચોક્કસપણે સાહેબ, હું પહેલેથી એટલા માટે જ કહી રહ્યો છું કે આ સરકાર છે ને ખાલી અમુક ઉદ્યોગપતિઓની સરકાર છે, અદાણી અંબાણીની સરકાર છે અને એ લોકોના જે છે કે એ લોકોને જે છે ને આ સરકારે બધું જ જે છે ને વેચી માર્યું છે. તમે જુઓ કે દેશના એરપોર્ટ થી માંડીને કોલસા ઉદ્યોગ છે કે સંરક્ષણ સિસ્ટમ છે કે આખો દેશના દરેક અગત્યના ઉદ્યોગો જે છે કે એમણે જે છે ને આ દરેક ખાનગી ક્ષેત્રોને વેચી માર્યા છે અને એની જ આ પરિસ્થિતિ જે છે કે આજે દેશની જે સંપત્તિ જે છે એ 156 જે લોકો જે છે એમના હાથમાં છે અને બાકીના લોકો 1687 અને બાકીના લોકો જે છે તમે જોશો કે સવારથી સાંજ સુધી એ લોકો મજૂરી કરે ને તો બી એ લોકો પોતાના ઘરનું પૂરું કરી નથી શકતા અને એમાં ભાજપના નેતાઓ એ જે છે કે હમણાં જે આંકડો જોતો તો તમે જે બોલાવે ને એના પછી કે સરકારી બેંકોની અંદર આજે બી તમે જુઓ ને કે નોન ક્લિયરિંગ એસેટ્સ કે જે છે ને કે જે લોકો રીપેમેન્ટની અંદર જે લોકો ફેલ ગયા છે ને એવા લોકોનો આંકડો છે ને 52.56% છે કે જે લોકોએ ઈએમઆઈ લીધો છે
બરાબર છે, કોઈ બી રીતે ગોલ્ડ ઉપર લીધો છે કે હાઉસિંગ ઉપર લીધો છે કે કોઈ બી રીતે, એમાંથી 52.56% લોકો જે છે પોતે ઈએમઆઈ ચૂકવવામાં નિષ્ફળ ગયા છે. અને એમાંથી લગભગ 37% લોકોની જે છે ને એ મિલકતો છે ને બેંકે વેચવા માટે કાઢી છે ને હજુ સુધી વેચાતી નથી. આ ખરેખર દેશની સાચી પરિસ્થિતિ છે. હવે તમે આજે જુઓ, તમે જે રીતે વાત કરો છો ને આ બધી વસ્તુ ઈએમઆઈ ઉપર છે અને એના આંકડા જે છે સરકાર ફૂલ ગુલાબી ચિત્ર તરીકે બજારમાં રજૂ કરે છે. સાહેબ, આજે તમે મારી સાથે આવો, અમદાવાદમાં આપણે બજારમાં જઈએ, દરેક વેપારી જે ગોલ્ડના વેપારી છે એમની દુકાનો ઉપર જઈએ અને આજના ન્યૂઝપેપરની તમે જુઓ, લોકો જે છે કે 10 ગ્રામ જે સોનું જે છે એની વાત કરતા હતા, એને બદલે 18,000 અને 20,000 રૂપિયાનું 1 ગ્રામ સોનું ઘડામણ ઉપર જે છે કે લેવા માટેની જાહેરાતો સાથે આખું પેપર ભરેલું છે. એટલે જ્યારે તમે 10 ગ્રામ સોનાની વાત કરતા હતા, 1,33,000 રૂપિયા આજે ભાવ છે, એના બદલે આજે 18,000 અને 20,000 રૂપિયામાં મોટા મોટા જ્વેલર્સ જાહેરાત આપી રહ્યા છે કે અમારે ત્યાંથી 18,000 થી 20,000 રૂપિયાના દાગીના મળશે. તો આ ફૂલ ગુલાબી ચિત્ર કેમ રહ્યું સાહેબ? અને એ તમે જોજો, એ લોકો આજે જાહેરાતમાં છે કે તમે ઈએમઆઈ ઉપર લઈ શકશો, ક્રેડિટ કાર્ડ ઉપર લઈ શકશો, ચેક આપશો તો બી ચાલશે. એટલે સાહેબ આ જે છે ઈએમઆઈ ઉપર જે ખરીદી કરેલી છે એને આ સરકાર જે છે કે ફૂલ ગુલાબી ચિત્ર તરીકે વાત કરે છે. અને જીડીપીની વાત કરીએ સાહેબ, પારસભાઈ મારે ઉર્વેશભાઈ સેકન્ડ આપજો સાહેબ, એક જ સેકન્ડ આપજો. જીડીપી એટલે શું? ગ્રોથ ડેવલપમેન્ટ પ્રોડક્ટ. હવે જીડીપી ની અંદર સરકાર પોતાને જે ઈચ્છે ને એ વસ્તુ એની અંદર જે છે કે નાખી અને જીડીપી જે છે બજારની અંદર રજૂ કરે છે. જ્યારે જે વસ્તુઓના ભાવ વધ્યા હોય ને એને જીડીપી ની અંદર નાખીને જ્યારે તમે જીડીપી જાહેર કરો ને તે સાચો જીડીપી કહેવાય. જ્યારે તમે જે વસ્તુઓ ઘટી છે, જેના ભાવ ઘટ્યા છે, એના તમે જીડીપી ની અંદર નાખી અને દેશને જે છે કે ખોટી રાહ પર લઈ જવાનું કામ કરી રહ્યા છો. સાહેબ, હું આપણા ભાજપના મિત્ર ઉર્વેશભાઈને પૂછવા માંગુ છું કે જીએસટી માં ઘટાડો થયો, બરાબર છે, તો ખેડૂતોને જે ઉપયોગી વસ્તુ છે ખેતીની અંદર, આપણે જે મોટી મોટી જે વાતો કરી કે પહેલા પ્રાથમિક સુવિધાઓથી વંચિત હતા અને ખેડૂતો જે છે એ લોકો હવે એમનો જે છે ગ્રોથ થયો છે, તો ખેડૂતોને ઉપયોગી જે ટ્રેક્ટરની આપણે વાત કરીએ ને તો એ ટ્રેક્ટર ઉપર હજુ બી 12% જીએસટી છે, જ્યારે સોનાના બિસ્કિટ ઉપર હજુ 5% જીએસટી છે. તો આ વખતે આપને યાદ ના આવ્યું કે ખેડૂતોનો જે ટ્રેક્ટર જે છે જીવન જરૂરિયાતની વસ્તુ છે તેને 12% ના બદલે 0% ઉપર અથવા તો 5% જીએસટી કરી દઈએ. યુરિયાની જે વાત કરીએ કે યુરિયા અને જે બીજા જે ખેતીના ઓજારો જે છે એના ઉપર જે સરકાર 12% થી 18% નો ટેક્સ લે છે, તો જ્યારે જીએસટી ઘટાડ્યો અને હમણાં બાઇકના અને મોટર આપણા જે 4 વ્હીલરના જે ટેક્સ ઘટાડ્યા એમણે, તો એ વખતે એમને યાદ ના આવ્યું કે ખેડૂતો જે છે સામાન્ય ઓજારો જે રીતે વાપરે છે અને યુરિયા જે રીતે ખેતીની અંદર વાપરે છે તો એને ટેક્સ ફ્રી કરી દઈએ કે જેથી કરીને ખેડૂત જે છે કે એનો પાક જે છે એ જે લઈ શકે અને એનું જે ખેતીની અંદર જે કોસ્ટિંગ થાય છે એ ઓછું થાય. જવાબ આપવાનો સમય દેવો પડશે, આપણી પાસે 1 મિનિટ છે. આ વસ્તુ તમે કેમ ના કરી? પહેલા તમે એમ કહો, ખેડૂતોની જે મોટી મોટી વાત કરી અને દરેક એપીએમસી ની અંદર ગુજરાતની અંદર જ્યારે પાકનો ભરાવો થઈ જાય છે ત્યારે પારસભાઈ આપણી પાસે સમયનો અભાવ છે. વેચાય છે એનું શું? પારસભાઈ આપણી પાસે સમયનો